ભાવનગરના શિહોરની વાડી વિસ્તારમાંથી કરોડો રૂપિયાનો અફીણ અને ગાંજો જપ્ત કરતી શિહોર પોલીસ. વાડીમાં નશાની ખેતી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કરોડો રૂપિયાના નશાના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડતી શિહોર પોલીસ. ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ મથકની ખૂબ જ મોટી સફળતા કે જેમાં સ્ટાફની બાતમીના આધારે શિહોર પંથકના સર અને સખવદર ગામની સીમની એક વાડીમાંથી બે ભાઈઓ દ્વારા પોતાના 3 વીઘા ખેતરમાં વાવેતર કરેલા 1100 કિલો અફીણ, 20 કિલો ગાંજો અને પોસ્ટ ડોડાના લીલા વાવેતરનો મસ્ત મોટો જથ્થો ઝડપી લઈ એનડીપીસી ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બંને ભાઈઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. નશા મુક્ત ભારત અભિયાન હેઠળ લોકો કોઈ પણ નશાથી દૂર રહે તે જરૂરી છે. ત્યારે અનેક લોકો જલ્દી આર્થિક સદ્ધર થવા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાઈને યુવા ધનને બરબાદ કરતા હોય છે. ત્યારે શિહોર પોલીસને મળેલી ખૂબ જ મોટી સફળતા, જેમાં સ્ટાફને મળેલી બાતમી કે જેમાં શિહોર પંથકના સર અને સખવદર ગામની સીમની એક વાડીમાં ખૂબ જ મોટો પ્રમાણમાં અફીણ, ગાંજો અને પોસ્ટ ડોડાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી મળી હતી. જે આધારે ખાનગી રાહે તપાસ બાદ ગઈકાલે વહેલી સવારે 6 વાગ્યાથી ખેતરમાં રેડ કરી હતી અને આ રેડ 18 કલાક સુધી ચાલી હતી. જેમાં 1100 કિલો અફીણનું વાવેતર, 20 કિલો ગાંજો અને પોસ્ટ ડોડાનું વાવેતર મળી કુલ 11 કરોડ રૂપિયાથી વધુ કિંમતના માલ સાથે બંને ભાઈઓ ઘનશ્યામ અને સંજય ચૌહાણને ઝડપી પાડી એનડીપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જેમાં આ વ્યક્તિઓ દ્વારા અગાઉ પણ પોતાની વાડીમાં આ મુજબનું વાવેતર કર્યું છે કે નહીં, કોના કહેવાથી અને કોના માટે વાવેતર કર્યું હતું, તેમજ વેચાણ કર્યું છે કે કેમ, તેમજ અન્ય કોઈ લોકો પણ આ બાબતમાં સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરેલ છે. કાલે શિહોર પોલીસ સ્ટેશનના સરગામના જે વાડી વિસ્તાર છે આમાં લોકલ પોલીસ સ્ટેશન એટલે શિહોર પીઆઈ અને એના સ્ટાફ દ્વારા, જેમાં ખાસ કામગીરી હતી ઘનશ્યામ હુંબલની, આ લોકો દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં બે આરોપી એટલે ઘનશ્યામ અને સંજય ચૌહાણ, આ લોકોની પોતાની જે મિલકત હતી, ખેતર હતા, આમાં 3 વીઘાની જમીન ઉપર આ લોકો જે છે અફીણ અને ગાંજાના જે છે વાવેતર કરતા હતા. તો રેડ પછી જે છે ટોટલ અફીણના છોડ 1100 કેજી જેવા કબજા કરવામાં આવેલ. પછી ગાંજાના જે ટોટલ જે છે લગભગ 20 કેજી કબજા કરવામાં આવેલ. અને એનડીપીએસ કલમો હેઠળ મુખ્યતઃ કલમ 8 BC 15 B અને અલગ અલગ કલમો હેઠળ જે છે ગુના દાખલ કરવામાં આવેલ અને બંને આરોપીને અટક કરી લીધેલ છે અને હાલ જે છે તપાસ અમારા એસઓજી PS ઉનેસાને આપી દીધી છે. ને આ લોકો પાસે કોઈ પણ જાતનો પરવાનગી કે કોઈ લાયસન્સ હતું નહીં. આ લોકો જે છે ગેરકાયદેસર રીતે જ એના જે છે વાવેતર કરતા હતા અને આ બાતમીના આધારે પછી જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે. એ જે છે અત્યારે હાલ તપાસનો વિષય છે કે આ લોકો જે છે બધું પ્રોડક્શન જે થતું હતું આનો આગળ શું ઉપયોગ કરતા હતા, બટ એ પોતાનો ઉપયોગ અને આગળ પણ જે લિંક હશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. એ અત્યારે હાલ તપાસનો વિષય છે કે પહેલા એને વાવેતર કર્યું હોય અને વેચાણ કર્યું હોય, બધા જે છે અમે તપાસમાં એનો અમે ઊંડું ઉજાવીને તપાસ કરશું. હા, એ વજનના આધારે નક્કી થઈ છે. એનો બકાયદા જેટલા પણ એનડીપીએસ ના કેસીસમાં જે ડ્રગ્સ પકડાય છે એનો પરિપત્ર એક હોય છે અને અલગ અલગ ડ્રગ્સનો શું વેલ્યુ છે
એના પરિપત્ર મુજબ નક્કી કરવામાં આવે છે. સેમ રીતે જે અમારા દારૂમાં જે અંગ્રેજી શરાબ છે કે દેશી શરાબ, એના પણ એક પરિપત્ર છે જેના હિસાબથી એનો કિંમત નક્કી કરવામાં આવે છે. અત્યારે 2 આરોપી પૂરતું છે. નામજોગ ફરિયાદ આ લોકો વિરુદ્ધ થઈ છે. પછી આ લોકોને આગળ જે તપાસ છે કે આ કોને વેચાણ કરતા હતા એ બધું અમે આગળની તપાસમાં જેના નામ ખુલશે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જે વેટ છે ખરેખર અફીણના છોડના છે. અફીણના જે દરેક પ્લાન્ટ 3 વીઘામાં જે એને વાવેતર કર્યું બધા મળીને એનો વેટ જે છે 1068 કિલોગ્રામ હતું. જેટલું ધ્યાન છે, હું 100% નક્કી શ્યોર નથી, બટ મને લાગે છે કે એ મોટો કેસ છે અફીણનો. અને રાજ્યમાં પણ છે જેટલા ટોપ મતલબ મોટા કેસીસ થયા એમાં એનો નામ હશે. ને હાલ અત્યારે એવું કોઈ ધ્યાન ઉપર નથી. એ બધું જે છે તપાસનો વિષય છે. પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી કે એ પોતે એનો ઉપયોગ એડિક્ટ હતા, એનો ઉપયોગ કરતા હતા. તો પછી એને કઈથી આઈડિયા મળ્યો છે અને કાંથી એ બધું રો મટીરિયલ મળ્યું એ પણ તપાસનો વિષય છે. જમીન માલિકા બંને છે. આ લોકોની પોતાની મિલકત હતી જેના પર એ લોકો વાવેતર કરતા. આ તો ઘણા દિવસો મહિનાઓથી હતું, 2-3 મહિના તો હશે.